वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। होम्यवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरिकृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। पुरुषोत्तम चरित्र अध्याय 46। कविश्वर दलपतरामजी भगवान नीलकंठ वर्णिना गुणों विषे लखे छे। कथा संभळावे छे मुकुंद ब्रह्मचारी। दादा खाचर मुख्य श्रोता छे। 14 ચોપાઈ સુધીની કથા આપણે સાંભળી હતી કે અનેક ગુણોથી શોભાયમાન હોવા છતાં સહજાનંદ સ્વામી સદા ગર્વરહિત રહેતા હતા। અદ્રોહી સડવુરમી જીતા अपरिग्रह यरु कपट रहिता शरणागत वत्सल सुखदाता इत्यादिक सद्गुण विख्याता। वળી વર્ણી કોઈનો દ્રોહ નહીં કરનારા, ભૂખ તરસ જન્મ મરણ શોક મોહ આ 6 ઉર્મી છે। એક તો ભૂખ અને તરસ, બીજું જન્મ અને મરણ, ત્રીજું શોક અને મોહ। આ 6 ઉર્મી ભગવાનના ધામમાં નથી, આ મૃત્યુલોકમાં છે। અહીંયા મૃત્યુલોકના માનવીને મોહ થાય, ક્યારેક શોક થાય, ક્યારેક મરણ થાય, ક્યારેક જન્મ થાય, અને ક્યારેક ભૂખ લાગે, તરસ લાગે, કારણ કે અન્ન સમા પ્રાણ છે। પણ ભગવાન કે મારા પ્રાણ એવા નથી, અન્ન સમા પ્રાણ નથી। હું ક્યારેય કાંઈ ન જમું તોય એમને રહું, એવા વર્ણી હતા। 6 મહિના સુધી વાયુ ભક્ષણ કરીને રહ્યા હોય એ ભગવાન સિવાય શક્ય નથી। અહીંયા કે 6 ઉર્મીને જીતીને વર્તનારા, અયોગ્ય સંગ્રહ નહીં કરનારા તથા કપટ રહિત શરણાગત વત્સલ સુખને દેનારા આવા અનેક ગુણોથી સહજાનંદ સ્વામી વિખ્યાત થયા છે। એમના આવા કલ્યાણકારી ગુણો જોઈને સર્વે સુગ્ન સંતો ભક્તો નારાયણ મુનિને પ્રમાણપૂર્વક મુક્ત માનવા લાગ્યા। આ મુક્ત છે, કોઈ અલગ અલગ બધાની માન્યતાઓ, કારણ કે જેની જ્યાં કેપેસિટી દ્રષ્ટિ પહોંચતી હોય ને ત્યાં સુધી એ માને। આગળ દ્રષ્ટિ ન પહોંચતી હોય તો એ ત્યાંથી આગળ ન વિચારી શકે। તમે જોયું હોય આ જન્મમાં કે એના પછીના જન્મમાં તો એનું તમે વિચારી શકો। તમે જોયું જ નથી તો એની કલ્પના તમે કરી શકો નહીં। સાંભળ્યું નથી, જોયું નથી, અનુભવ્યું નથી, એની કલ્પના થાય નહીં।
ચંદ્ર ઉપર હવે ગયા, લોકોએ કીધું અને બધું બતાવ્યું કે આવું છે, તો તમે કલ્પના કરી શકો. પણ સ્વર્ગલોકમાં તમે ગયા નથી, પણ સાંભળ્યું છે, તો પણ કલ્પના કરી શકો. શાસ્ત્રો આંખ છે, આપણને દ્રષ્ટિ આપે છે. શાસ્ત્રોમાં લખ્યું હોય અક્ષરધામ આવું છે, ભગવાનના મુક્તો આવા છે, ભગવાન ત્યાં વિહાર કરે છે, આવી રીતનું સુખ આપે છે, ત્યાં બધું આવી રીતનું દિવ્ય છે, તો આપણે કલ્પના કરી શકીએ કે આવું કંઈક હશે. જે ભક્તો કે સંતો કે ભગવાનના રૂપનું વર્ણન લખેલું હોય તો આપણે કલ્પના કરી શકીએ કે આવું કંઈક હશે. પણ સાંભળ્યું જ નથી, જોયું જ નથી, અનુભવ્યું જ નથી, એની કલ્પના કરવી દુર્લભ છે. એટલે ભગવાન કેવા છે, હજી તો એમ જોવે છે કે આ ભૂખ, તરસ, હર્ષ, શોક, મોહ જન્મ મરણથી રહિત છે, મુક્ત માનવા લાગ્યા. એક સમય દરવેશ હી આયા, પ્રગટ પ્રભુ કા દર્શન પાયા. ઉચ્ચાસન પર રામાનંદા, બેઠે ભૂપર વૃષકલ ચંદા. ફકીર કી વૃત્તિ ऐसी खेचाई, हरि की मूर्ति में ठहराई. तब गुरु नीलकंठ वर्णी को, कहे बात कहु नहीं को. तब दरवेश ही कुहरिराई, अक्षरधाम की बात સુનાઈ. સભા ભરીને બેઠા છે રામાનંદ સ્વામીને. એ ત્યાં જેતપુરની કથા છે. એક સમયે ત્યાં એક ફકીર આવ્યા. મુસલમાનમાં જે ઘરનો ત્યાગ કરીને દરગાહમાં રહેતા હોય, એનો ડ્રેસ વેશભૂષા સંત જેવી અલગ હોય, તો એને લોકો શું કે? ફકીર કે. એને કોઈ ઠેકાણું ન હોય. હાલ્યા, મળ્યું તો ઠીક છે, ન મળે તો કાંઈ નહીં. એ આખો દી બંદગી કરતા હોય, એને લોકો શું કે? એવા કોઈ ફકીર આવ્યા. એને પ્રગટ પ્રભુ શ્રી હરિના દર્શન થયા. ત્યારે તેણે રામાનંદ સ્વામીને ઊંચા આસન ઉપર બેઠેલા અને ધર્મ કુળ મુગટમણી સહજાનંદ સ્વામીને ભૂમિ ઉપર બેઠેલા જોયા. રામાનંદ સ્વામી તો ગુરુ હતા, આ તો શિષ્ય હતા. એ વખતે ફકીરની વૃત્તિ ભગવાન શ્રી હરિમાં ખેંચાણી, મૂર્તિમાં સ્થિર થઈ. ત્યારે સદગુરુ રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને કહ્યું, તમે આને કંઈક વાત કરો ને, કારણ કે તમારી સામું જ જોયા કરે છે. એ ફકીર કોના સામું જોતા? અને જોયું એટલે એની વૃત્તિ જે આત્માની હતી બધી એમાં સ્થિર થઈ ગઈ, ખેંચાઈ ગઈ. એટલે રામાનંદ સ્વામી કે વર્ણીને જોઈને ખેંચાણી છે. વર્ણી કે હવે આને કંઈક વાત કરો. પછી શ્રી હરિએ ફકીરને અક્ષરધામની વાત સંભળાવી. હવે એમાં જ કંઈ અક્ષરધામ આવે નહીં, એમાં જ કંઈ ધામ છે નહીં, એમાં જ કંઈ મૂર્તિ છે નહીં, એમાં જ કંઈ બીજું છે નહીં. ભગવાને સીધી અક્ષરધામની વાત સંભળાવી. ત્યારે પેલો ફકીર કે મહારાજને પૂછ્યું, અક્ષરધામ કેવું છે? જોયું? એને જોયું નથી, હવે કલ્પના કેમ કરે? ચુટકી બજાઈ તબે સુખદાની, ऐसा अक्षर यू कही बानी. ताकु सद्य समाधि होई, अक्षरधाम महिगत સોઈ. ભગવાન વર્ણીએ ચપટી વગાડી અને પેલા ફકીરને અક્ષરધામ દેખાણવો અને કીધું જે આ આવું અક્ષરધામ છે, આ માંગણી કર્યો. અક્ષરધામ આવું છે એમ કહ્યું તો ફકીરને તરત સમાધિ થઈ ગઈ અને તે સમાધિમાં અક્ષરધામમાં ફકીર ગયા. ક્યાં ગયા? અક્ષરધામમાં પહોંચી ગયા. ચપટી માત્રમાં લ્યો અવતારી પુરુષનું કાર્ય. હા, ક્યારેય જીવે માર્ગે ચાલ્યો ન હોય, કોઈ પણ જન્મનું સુકૃત ન હોય, નવા જન્મનો આદર હોય,
તોય પણ ભગવાન જો કૃપા કરે તો પશુ જેવા જીવને પણ સમાધિ કરાવે. આ એમની અકારણ અસાધારણ અનવધિકાતિશય કરુણા છે. શું છે આ? કરુણા છે. તેજો મય સિંહાસન દેખ્યા તિહી પર નારાયણ મુનિ પેખ્યા. ઇન સેવા में આજ્ઞાકારી. હવે જોજો આશ્ચર્ય. ઇન સેવા में આજ્ઞાકારી ઠાડે રામાનંદ લે જારી. ફિરી દરવેશ, દરવેશ એટલે ફકીર. ફિરી દરવેશ આયે નિજ તન में બોલે વિવેક लाई बचन में. अहो कहाँ विपरीत यह बाता सेवक उच्चासने सुहाता. તેજોમય સિંહાસન ઉપર નારાયણ મુનિને દેખ્યા અક્ષરધામના તખત ઉપર. એમની સેવામાં આજ્ઞાકારી સેવક રૂપે રામાનંદ સ્વામીને હાથમાં જળજારી લઈને ઉભેલા જોયા. લ્યો, હવે અહીંયા શું છે પરિસ્થિતિ? રામાનંદ સ્વામી ઊંચા સિંહાસન ઉપર બેઠા છે અને નીલકંઠ વર્ણિ નીચે બેઠા છે. પણ અક્ષરધામમાં દર્શન થયા તો કોણ બેઠું છે ઊંચા સિંહાસન ઉપર? વર્ણિ પોતે નારાયણ મુનિ મહારાજ બેઠા અને બાજુમાં ઊભા છે. કોણ ઊભું છે? રામાનંદ સ્વામી ઊભા છે અને પાછા હાથમાં જળજારી લઈને ઊભા છે કે મહારાજને તરસ લાગે તો પાણી પાવ. અહીંયા અહીં કોણ ઊભું છે બાજુમાં? એ જળજારી છે. મહારાજને પાણી પીવું હોય, તરસ લાગે, કારણ કે આપણું કંઈ નક્કી નહીં, વહેલું મોડું થાય. ત્યાં વહેલું મોડું ન થાય, ત્યાં તરત પાઈ દે. સમજે? આપણે શું થાય? વહેલું મોડું થાય. ક્યારેક વહેલું તરસ ન લાગી હોય તો ભગવાન લ્યો ને હવે પી લ્યો ને પછી હું બહાર જાઉં છું, પછી નહીં મળે તમને. અને ભગવાનને બાજુમાં મૂકતો તો ખડે પગે ઊભા છે. રામાનંદ સ્વામી જળજારી હાથમાં લઈને ઊભેલા જોયા. પછી જ્યારે ફકીર ફરીને પોતાના શરીરમાં પાછા જેતપુર આવ્યા ત્યારે તે વિવેક સહિત આવા વચન બોલ્યા. અહો, આ કેવી વિપરીત વાત છે કે જે સેવક છે તે ઊંચા આસને બેઠા છે અને જે અધિપતિ માલિક છે પૃથ્વી ઉપર બેઠા. તમે આવો અન્યાય કેમ કરો છો? હવે એને આ ખોટું મનાવવા લાગ્યું. અત્યાર સુધી આ સાચું હતું, પણ પેલું જોયું પછી આ ખોટું લગવા લાગ્યું. પહેલા અહીંયા જોતું, ન્યા નહોતું જોયું, ત્યારે આ બધું સાચું લાગતું. આ પ્રોબ્લેમ છે, સમજ્યા? આ દુનિયા, આ સંસાર, આ પંચ વિષય, આ ભોગ વિલાસ, આ માણસને સાચા ક્યારે લાગે ખબર છે? પેલું જોયું ન હોય ત્યાં સુધી. પણ જેની નજર પહોંચી ગઈ છેક, સાબાસ સમજણ એની, એ દ્રષ્ટિમાં ભોગી ગઈ, પછી એને આ કઈ નજરમાં આવે? કઈ આવે? એ અક્ષરધામનું સુખ ચાખી ગયો હોય. ભગવાને અક્ષરધામમાંથી એક આંગળી બોળી એ સુખના દરિયામાંથી એક છાટ નાખી બ્રહ્માંડમાં. કેટલું? આખો દરિયો સુખનો ભર્યો છે. સુખનો જ દરિયો છે. ત્યાં પાણીનો, દૂધનો, ઘીનો એવો નથી. શાનો દરિયો છે? સુખનો મહાસાગર. એ મહાસાગરમાંથી એક આંગળી ભગવાને બોળી. હવે આંગળીમાં કેટલું આવે? એ આમ કરીને આમ છાંટો નાખ્યો બ્રહ્માંડમાં. તો બ્રહ્માંડમાં ઉપર 7 માળમાં વેચાતું વેચાતું નીચે ઢળતું ઢળતું આવ્યું. બ્રહ્મલોકમાન, પિતૃલોકમાન, મહરલોકમાન, જનલોકમાન, તપલોકમાન, સ્વર્ગલોકમાન. હવે ન્યાય સ્વર્ગલોકમાં લોકો ખાલી છાટાની કેટલી જણ આવી છે વિચાર કરો. તોય વધ્યું. એ બધા લૂંટી ગયા, માલમ માલ થઈ ગયા, તો એમાંથી એ વધ્યું. એ વધતું વધતું પૃથ્વીલોક ઉપર આવ્યું. એમાં મોટી મહાસત્તાવાળા લઈ ગયા, અમેરિકાવાળા ને રશિયાવાળા ને જાપાનવાળા ને.
એટલે જ અહીંથી બધા જાય છે ને. શું લેવા જાય છે કહો તો મને? શું લેવા જાય છે કહો તો? ત્યાં અહીંથી બધી ફ્લાઇટો જાય છે શું લેવા? સુખ લેવા. હા, ન્યા હરી મજા છે ને આપણે રહી ગયા. એટલે ન્યા સુખ લેવા છે તો પાકું છે, નહીં તો જાય જ નહીં. નહીતર એક જણો જાય ને સુખ ન મળે તો ફોન કરી દે, તું આવતો નહીં, પણ શું કે અહીંયા જ આવી જા. આખા ફેમિલીઓ ઉપાડે હો. હા, એક જણા નહીં. એમાં આપણા કાઠિયાવાડી તો ઓહો, માસીન, મામાન, ફુવાન, કાકાન, કાકાના કાકાન, ફલાણાના આ બધાનું પાડે. કેમ? સુખ છે એટલે ન્યા વયું ગયું. હવે ન્યામાંથી વધ્યું તો ભારતમાં આવ્યું. એમાં મોટા દિલ્હી વાળા ને કલકત્તા ને મુંબઈ વાળા લઈ ગયા. એમાંથી વધ્યું થોડું થોડું તો કાઠિયાવાડમાં આવ્યું. હવે ન્યા તોય ઉનાળાનો તડકો હોય, ખેતરમાં એક ઝૂંપડી નાખી હોય, ઉપર નળિયા નીચે તળિયા હોય, ખાટલો ઢાળ્યો હોય અને એમાં હૂતો હોય. અને ન્યા જઈને આપણે કહીએ મથુરભાઈ કેમ છે? તો મથુરભાઈ શું કે? મોજે દરિયા, ઉપર નળિયા નીચે તળિયા. આપણે મોજે દરિયા, મજા મજા. હવે તો એને મજા લાગે છે. બોલો, એ મજા કોની છે? કોની છે? જ્યાં યત્કિંચિત સુખ કાંઈ પણ દેખાય છે એ ભગવાનનું આપેલું છે. ભગવાન સિવાય કાંઈ છે જ નહીં. આ પંચ વિષયમાં સુખ ભગવાને જ મૂક્યું છે. લીગરીક મૂક્યું છે અને ક્ષણિક મૂક્યું છે, પણ તોય માણસ એ સુખ માટે માથા કપાઈ નાખે છે. કેટલા માટે? હાવ એક તો નાશવંત તુચ્છ, નાશવંત ક્ષણિક, ક્ષણભંગુર. હવે એવા સુખ માટે માણા માથા કપાવી નાખે છે. તોય એમ કે છે મજા આવે છે. બોલો, અહીં બધાય કોણીએ ચડાવતા હોય, ઢીકા પાટા કરતા હોય ને, તો એમ કે મારે અહીંયા જ રહેવું છે. તો હવે નથી જવું આગળ ક્યાંય. કોઈને મરવું ગમે છે? હે ભગવાન, મારી દોરી તમે ખેંચી લ્યો એમ કે છે. 80 વર્ષે બધા સ્પેર પાર્ટ હાવ આટા મૂકી દીધા હોય, રિપેર થાય એમ જ ન હોય. તોય કે નહીં, પ્લાસ્ટિકના નાખો, ખોટા નાખો, ઓગળી જાય એવા નાખો, પણ નાખો. લ્યો, કંઈક તો મનાય છે, સુખ મનાય છે, તો જ ઈચ્છા થાય છે રહેવાની. પણ એ મથુરભાઈની નજર સુખના મહાસાગરમાં પોગી ગઈ હોય. બોલો, પછી રે આમાં કે માલ ઉડી જાય. પેલા દેવા ભગત જેવું. દેવા ભગતને રોજ રોટલો ને છાશ સ્વામી આપે, ઈવડું બોણી છાશ ની એક રોટલો ને મરચું લઈ અને વયો જે આખો દી ગાયો ચારે ગિરનારની એ તળેટીમાં. સાંજે પાછો આવે, વળી થોડુંક ખીચડી એવું ખાઈ લે, હોઈ જાય. એક દિવસ સ્વામી કે આજ દેવા 10 વાગે જાય છે કે 8 વાગે નહીં. કેમ સ્વામી? તો કે ગુજરાતના હરિભક્તો આવ્યા છે, તો રસોઈ છે. 10 વાગે દેવના થાળ ધરાય, પછી રસોઈ જમીન જાજે. હવે મને મઢો આપી દો ને રોટલાનો, એટલે હું જાઉં કે ના ના, આજ બધાને જમાડીને પછી જ મોકલવાના છે. દેવો રોકાણો, થાળ થયા ને ઉતર્યા ને પછી દેવાને કીધું લે તાહડું મૂક. તાહડું મૂક્યું. એને એમ કે બાજરાનો રોટલો આવશે. તો એને તો પેલા માલપુડા આવ્યા. પેલો દેવો જોતો રહી ગયો, સ્વામી ઉભા છે, હું રોટલી નથી, પૂરી નથી, હે આ ભાખરી નથી, ફૂલકું નથી, આ છે શું? આ ચીકણું શું છે? ઘીમાં તળેલા હોય ને. તારે કે આ માલપુડા છે. એ હું આપણે એ નહીં, પેલો રોટલો લાવો, આ નહીં ભાવે આપણને. એ કે પણ તું ખાત ખરો? તો કે ના, આખો દી તમારી ગાયો ચારું તો આટલી જ ઇજ્જત મારી. હે આટલી જ બસ? આવો જ મને સમજો છો? આવું જેવું તેવું ખાવા દેવાનું? લ્યો બોલો, સ્વામીએ ભરાણે મૂકી. એક કટકો તો મૂક જીભ ઉપર, પછી કહેજે તું નહીં ભાવે ને તો 2 રોટલા કરી દઈશ. બસ એને આમ ઝેર કાચલું પીતો હોય ને એમ કટકો જીભ ઉપર મૂક્યો. મોઢું બગાડ્યું, પણ જ્યાં જીભ ઉપર ગયું અને સઢાક કરતું ગળા નીચે ઉતર્યું, પછી તો મીંડો થપ્પીઓ ઉપાડવા. 1 થપ્પીને, 2 થપ્પીને, 3 થપ્પીને.
પછી પેલો દૂધ પાક આવ્યો કે આ શું છે, નથી કઢી, નથી છાશ, નથી દૂધ, આ રગડો શું છે? તો કે આ દૂધ પાક છે. એ આમ પરાણે પરાણે એક હટાકો લીધો અને પછી તો એક તાંબડી, બે તાંહડી, ત્રણ તાંહડી મીડો ઉપાડવા. પછી સ્વામી કે હવે રે પેટ ફાટી જાય તારું. હે વડકાર ખાઈને ઊભો થયો, એ ગાય ચરાવવા ગયો, આખો દી બધાને વાતો કર્યો, હું સ્વામીએ ખવડાવ્યું ગળ્યું ગળ્યું મધ જેવું, હું નામ મારી બલા જાણે ખબર નહીં હું હતું, પણ હતું ટોપ. બીજે દી હવાર આવ્યો તે સ્વામીએ રોટલા તૈયાર રાખ્યા હતા કે લે આ રોટલા. તો કે સ્વામી કાલનું પેલું વૈધું હોય તો ઈ લાવવાનું, કાલનું. રોજ પૂછે સ્વામીને, સ્વામી પેલા ગુજરાત વાળા હરિભક્તો આવ્યા કે નથી આવ્યા? ટપાલ લખો ને, આવે વહેલા તો ખાવા મળે. એકવાર ચાખ્યું જિંદગીભર ભૂલ્યો નહીં. એમ એકવાર મૂર્તિનું સુખનો અનુભવ, અક્ષરધામના સુખનો અહેસાસ જીવનમાં થઈ જાય તો એને ક્યાંય પણ સંસારમાં, જગતમાં, પંચ વિષયમાં, દેહમાં, સંબંધીઓમાં, પદાર્થોમાં પ્રીતિ ન રહે. વૈરાગ્ય આનું નામ છે. ભગવાનના સુખનો અનુભવ અને બીજા વિષયોથી વિરક્ત, એનું જ નામ વૈરાગ્ય છે. લ્યો, આ ફકીરને હવે સાચો વૈરાગ થયો. અત્યાર સુધી આ સાચું માનતો હતો, હવે ઉપરનું સાચું, આ ખોટું. હે એને થયું, ઓહો હો હો હો, તમારા આ ધર્મમાં આવી વિપરીત વાત કેમ? સેવક નીચે આસને બેઠા અને અધિપતિ માલિક કે પૃથ્વી પર બેઠા અને તમે આવો અન્યાય કેમ કરો? આ વાત સાંભળીને સદગુરુ રામાનંદ સ્વામી બોલ્યા, આ અમારી સનાતનની રીત છે. સનાતન એટલે શું? આ બધા સનાતન સનાતન બહુ કે છે ને. સનાતન એટલે શું? એ ભાઈ નવજીભાઈ, સનાતન એટલે શું? જૂની. સનાતન એટલે શું? પુરાણી, વેદકાલીનથી ચાલતી આવતી રીત, એને સનાતન રીત કહેવાય. પરંપરા સનાતન, આદિથી ચાલતો આવતો એને સનાતન કહેવાય. અતિ જૂની. અને હવે લોકો શું કે આ તમારો સંપ્રદાય તો નવો છે, આ તમે નવું ઉપજાવી કાઢેલું છે, આ બધું ખોટું છે. પણ નહીં, સ્વામિનારાયણ ભગવાન સનાતન છે. વેદમાં છે એનો મંત્ર, વેદમાં. હા, શ્રી હરિ સ્વામી નારાયણ વેદમાં મંત્ર છે. આપણે તો ઠીક ગોતીને કાઢીએ, આપણે તો એમના આશ્રિત એટલે. પણ જે સ્વામિનારાયણને ઈષ્ટદેવ નથી માનતા એવા વિદ્વાનો પણ, આપણે હમણાં કંડારીમાં સંતોને ભણાવવા આવ્યા હતા. પેલા આપણે અયોધ્યાના દાદા, શું નામ? વશિષ્ઠ ત્રિપાઠી. વશિષ્ઠ ત્રિપાઠી નહીં, અયોધ્યાના હતા. અયોધ્યાના બહુ મહાન. એમને ભારત સરકારે એટલા બધા એવોર્ડ આપ્યા છે ને, એને બહુ મોટી ડિગ્રીઓ આપી છે ને, એટલા બધા ગ્રંથો લખ્યા છે ને. સંતો એમને પાઠ લેતા એમનો ત્યાંથી ફોન દ્વારા. ને અહીંયા આપણે કંડારીમાં બહુ રહ્યા. શિવપ્રસાદ દ્વિવેદી, આ એ બસે શિવપ્રસાદ દ્વિવેદીજી, બોલો. એવા વિદ્વાન વેદના અને એ વ્યાકરણના એવો જોટો નો જડો. ભારતમાં એવા એક કે બે જ છે, એના જેવા એક કે બે જ છે, બીજા છે જ નહીં. હવે તો ખબર નહીં, હવે તો છે કે ધામમાં ગયા. બહુ હવે તો ઉંમર, હવે નથી ભણાવતા, હવે તો નથી, બહુ ઉંમર થઈ ગઈ. પણ એણે એમ કીધું ગુરુજીને કે ઓ સ્વામિનારાયણ તો વેદ વે હે કે લ્યો, એને મંત્ર કાઢીને આપ્યો. લ્યો, આ સનાતન છે કે નહીં? પુરાણમાં છે, વેદ વ્યાસ લખેલા પુરાણોમાં છે. ભગવાનની આગાહી કરી જ કે ન કરી? હે મયા કૃષ્ણેન હે નીતાહા, પેલા શ્લોકો છે ને બધા, હે સ્કંદ પુરાણના, વાસુદેવ મહાત્મ્યના, ભગવત પુરાણના, બધું લખ્યું છે અંદર કે ભગવાનનો અવતાર થશે ધર્મ ભક્તિને ત્યાં, અને એ આવા આવા લોકોને સુધારશે, અને એ બધાને શરણાગતિ આવેલાનો મોક્ષ કરશે, ધામમાં લઈ જશે, આવા પરચા પૂરશે, આવું આવું કાર્ય કરશે.
આવા ભગવાન પ્રગટ થાય. સહજાનંદ સ્વામી નામના, સ્વામી નારાયણ નામના ભગવાન પ્રગટ થશે, લખ્યું છે. હવે આ સનાતન કે નહીં સનાતન કયો? આ નવા છે કે જૂના છે? હા, ઘણા કે આ તમારો તિલક ચાંદલો નવો, હજી લોકો નવો સંપ્રદાય માને. બહુ જૂનો છે, નવો નથી આ. આ જૂનો છે. આના મૂળ ભાગવતમાં પણ છે. ઉદ્ધવજી, ભાગવતમાં ઉદ્ધવજી કૃષ્ણ ભગવાનને મળ્યા અને કૃષ્ણ ભગવાને એને ઉપદેશ આપ્યો અને અંતર ધ્યાન ભગવાન થયા. ત્યારે એનું જ્ઞાન કોને આપ્યું? ઉદ્ધવજીને. અને ઉદ્ધવજી જ્ઞાન લઈને આવ્યા બદ્રિકાશ્રમમાં અને હજારો રાજાઓને પેઢીઓ દર પેઢીઓ એ જ્ઞાનનું પ્રવર્તન કર્યું. અને ત્યાં દુર્વાસાનો શાપ થયો આજથી 250 વર્ષ પહેલા. અને ત્યાર પછી ઉદ્ધવજી અવતાર લીધો અને ઉદ્ધવજી રામાનંદ સ્વામી પોતે લ્યો. એટલે ઈ રામાનંદ સ્વામી એમ બોલ્યા કે અમારી સનાતન રીતિ છે. ગુરુ અને શિષ્યની જે પરંપરા છે એ સનાતન રીતિ છે. હવે છે ગુરુ પૂર્ણિમા, હમણાં મહિનાની વાર છે, આવતી 10 તારીખે લ્યો. આ ગુરુ પૂર્ણિમા એ સનાતન રીતિ છે. અવશ્ય શિષ્યએ પોતાના ગુરુનું પૂજન કરવું જ જોઈએ. યત્કિંચિત એના ઋણમાંથી ક્યારેય મુક્ત નથી થઈ શકતો. આ અનાદિની રીત છે. ભગવાન રામ પધાર્યા 21 લાખ વર્ષ પહેલા, એમણે પણ પોતાના ગુરુનું પૂજન કર્યું, એના ગુરુની ચરણ ચંપી કરી, એના ગુરુની સેવા કરી, એના ગુરુનો પડતો બોલ ઝીલ્યો. કૃષ્ણ ભગવાન 5500 વર્ષ પહેલા આવ્યા તો એણે પણ સાંદીપની ઋષિના આશ્રમમાં જઈ વિદ્યાભ્યાસ કર્યો અને ગુરુની સેવા કરી. આ રીત અનાદિની છે, સનાતન રીત છે. જબ જગપતિ જન તન ધરે, કરે ચરિત્ર વિચિત્ર, વર્તે સુતયરુ શિષ્ય ભઈ, કિમ વા સેવક મિત્ર. જ્યારે અનંત વિશ્વના માલિક પ્રભુ પોતે મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે વિવિધ ચરિત્રો કરે છે. એમાં કોઈના પુત્ર કે શિષ્ય થઈને અથવા તો સેવક કે મિત્ર થઈને વર્તે છે. આ ભગવાનની પણ રીત છે. મનુષ્ય રૂપે થાય ત્યારે મનુષ્ય જેવું જ આચરણ કરે તો જ મનુષ્યને સુખ થાય. કેમ કે સજાતિ સજાતિમાં પ્રીતિ થાય, એ સનાતનની રીત છે. હરણા હરણા બધા ભેગા હોય, જોજો. સિંહ સિંહ બધા ભેગા હોય, ભેંસો ભેંસો ભેગી હોય, બકરા બકરા ભેગા હોય, અને માણા માણા ભેગા. આ જો ને બધા એક એક સોસાયટી કરીને એક નોનતર એક આમ જાય ને એક આમ જાય. શું કરવા? બધાને ભેગું રહેવાની પહેલેથી સજાતિ. મનુષ્યને મનુષ્યમાં પ્રીતિ થાય, પશુઓને પશુમાં પ્રીતિ થાય. હે હા, જાનવર ભેગા નો રે, નો રે. રે તો હા જાય નો રે, એ તો ન થાય. પછી ઠીક છે, કૂતરા બલાડા પાળે એ વાત જુદી છે, પણ તો માણા તો માણા રેત થાય ને. કૂતરું બલાડું મરી જાય તો એટલો શોખ ન થાય, માણા મરી જાય તો. જ્યાં દુર્ઘટના થઈ અમદાવાદમાં, ભયાનક દ્રશ્ય સર્જાયો અને કેટલા મનુષ્ય અત્યારે જો એ મરી ગયા, એના હગાવાલાઓ બધાને કેટલું દુઃખ. આપણે સાંજે પ્રાર્થના ધૂન કરી હતી, તમે બધાએ ભક્તો પણ ધૂન કરજો. એમના આત્માને ભગવાન સદગતિ આપે અને એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. લો, મનુષ્યને મનુષ્યમાં પ્રીતિ થાય. આ ભગવાને મૂકેલો સેન્સ છે. શું છે? ભગવાને જે લાગણી નામનું તત્વ મૂક્યું છે. સજાતિ એટલે ભગવાન પોતે ધરતી ઉપર આવે તો એ મનુષ્ય આકાર, મનુષ્ય સ્વરૂપ ધારણ કરે તો મનુષ્ય જેવું જ આચરણ કરે. કોકના પુત્ર બને, કોકના શિષ્ય બને, કોઈના મિત્ર બને. સુની કે સોઈ ચલ્યા ગયા, દર્શન કરી દરવેશ. ફકીર સાંભળી અને ચાલતા થઈ ગયા. નિજ મન મેં નિશ્ચય કિયા,
પ્રગટે પ્રભુ પરમેશ. ક્યાં આપણે કહીએ છીએ કે ભગવાન અવતાર નથી લેતા, પણ આ તો લીધો. ઇસ્લામમાં એવું છે, મુસલમાનમાં એવું છે કે ક્યારેય પણ અલ્લાહ પૃથ્વી ઉપર આવતા નથી. એના કુરાનમાં લખ્યું હોય, મેં વાંચ્યું નથી કંઈ, પણ એવું કહે છે કે એ લોકો ખુદા ક્યારેય ધરતી ઉપર આવતા નથી, એમના ફકીરને, એના ઓલિયા પુરુષને, એના પેગમ્બરોને મોકલી દે છે. 8,86,84 એવું કંઈક 80,000, 1,80,000 કરે બંદગી, એવું આપણા શાસ્ત્રોમાં ક્યાંક લખ્યું છે. લ્યો, એ પેગમ્બરો બધા, એ પેગમ્બરો આવે પણ ખુદા નો આવે સ્વયં, એવું એ લોકોનું માનવું છે. ત્યારે ફકીરને હા પડી ગઈ. આ વાત સાંભળીને ફકીર દર્શન કરીને ચાલ્યા તો ગયા, પણ તેમણે પોતાના મનમાં નિશ્ચય કર્યો કે અત્યારે અવની ઉપર પરમાત્મા સહજાનંદ સ્વામી રૂપે પ્રગટ થઈ ચૂક્યા છે. જેને હું ખુદા કહું છું, ભગવાન કહું છું, એ ભગવાન ધરતી ઉપર આવ્યા છે. એટલો એને અનુભવ થઈ ગયો સમાધિમાં. નિત્ય ही नारायण मुनि यही सदगुरु की सेवा में रही, फिरत देश सौराष्ट्र मजारा, बाढ़्यो महिमा परंपारा. સદગુરુ રામાનંદ સ્વામીએ સૌરાષ્ટ્ર દેશમાં વિચરણ કર્યું. એ સમયમાં નારાયણ મુનિ નિત્ય એમની સેવામાં તત્પર રહેવા લાગ્યા. ત્યારે નારાયણ મુનિનો મહિમા સત્સંગમાં અપરંપાર વધવા લાગ્યો કે ભગવાન છે, સમાધિ કરાવે છે. આવું ઐશ્વર્ય પ્રતાપ, આવા સદગુણો હોવા છતાંય એક દાસ ભાવે, નિર્માની ભાવે પોતાની ગુરુની સેવા કેવી કરે છે. લોકો જોયા જ કરે, દોડી દોડીને દર્શને આવે. અને રામાનંદ સ્વામીએ પણ હવે બધા ગામડા ફેરવી જ દેવા છે, ક્યાં વાત રહી, બાકી જ નથી રાખવા ક્યાંય. વર્ણીને છડે ચોક જાહેર કરી દેવા છે. એટલે નિત્ય ગુરુની સેવા વર્ણી કરી રહ્યા ઠાકોરજી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી